સિરોસ્કી નું પ્રોપરલી કામ છે, 630 નું પ્રોપરલી કટ આવવાનું છે અને આ લેસ બોર્ડર વગરની સાડીઓ છે, તમને વિથ લેસ બોર્ડર चाहिए કારણ કે આમાં તમે જોઈ શકો છો બોર્ડર કોન્સેપ્ટ એકદમ સિમ્પલ સોબર છે, ડિજિટલ પ્રિન્ટ નું પ્રોપરલી અહીંયા ગેટઅપ આપવામાં આવેલું છે અને એમાં પણ તમે શાઇનિંગ જોઈ શકો છો, ઝરીનું કામ છે, બોર્ડરમાં પણ તમને એકદમ ઝીણી મહારાની બોર્ડર આપવામાં આવેલી છે અને આ લહેરિયાના કામની સાથે તમને પ્રિન્ટ સાડી મળે છે વિથ 9 મીટરની બોર્ડર સાથે સિરોસ્કી ડાયમંડનું કામ આવે છે લેસ બોર્ડરમાં. અહીંયા પણ તમને શાઇનિંગ લાઇનિંગ મળે છે અને બ્રાસોનું કામ છે એટલે બ્રાસો જેવું જ રહેવાનું છે. આ બ્રાસોની જે સાડી છે ને નામથી વેચાણ થાય છે. આ 8 પીસનો પૂરો કોમ્બો છે. આ સાડી હું તમને એઝ ઇટ ઇઝ બતાવું છું. જે કલેક્શન તમે જોઈ રહ્યા છો એઝ ઇટ ઇઝ એવા જ કલેક્શન તમને અહીંયા જોવા મળવાના છે. આ 3 ભૂલ તમે ક્યારે નહીં કરતા, નહીં તો તમારું પણ બિઝનેસ ફેલ થઈ શકે છે. નમસ્કાર, હું સ્વાતિ તમારા સૌનું સ્વાગત કરું છું અંકલેશ્વર સિલ્ક મિલ્સ, જે સુરત ગુજરાતની 1988 થી આટલી જૂની કંપની છે, એ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામ કરી રહી છે. અહીંયાના કલેક્શન હોલસેલ ટુ હોલસેલ જઈ રહ્યા છે બધા જ રાજ્યોમાં. જો તમે પણ એક રિટેલ કાઉન્ટર શરૂ કરવા માંગતા છો તો આ કંપની સાથે જોડાવજો, કારણ કે સસ્તા ભાવમાં સારા કલેક્શન આપી રહ્યા છે. 3 ભૂલ એ પણ ચર્ચા કરીશું, કઈ રહેશે. આજના કલેક્શન પણ જોવાના છે જે હમણાં લેટેસ્ટ ચાલી રહ્યા છે. ફેસ્ટિવલના હિસાબે આ બધા બોક્સ વાળા વેરાયટીઓ ચાલી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો સિરોસ્કી નું પ્રોપરલી કામ છે, 630 નું પ્રોપરલી કટ આવવાનું છે અને આ લેસ બોર્ડર વગરની સાડીઓ છે, તમને વિથ લેસ બોર્ડર चाहिए કારણ કે આમાં તમે જોઈ શકો છો બોર્ડર કોન્સેપ્ટ એકદમ સિમ્પલ સોબર છે અને વેરાયટીની અંદર આવી રીતે કેટલોગ આપવામાં આવે છે. ફેન્સી સાડી છે, પ્રિન્ટેડ સાડી છે અને બોક્સ પેકિંગ છે. તમે આરામથી સેલ આઉટ કરી શકો ને એવા કલેક્શન છે. અહીં તમે જોઈ શકો છો પ્રિન્ટ ડિફરન્ટ આપવામાં આવેલી છે અને વાત કરીએ કલર મેચિંગની તો પહેલા તો તમે આની સાથે એક નાનું કેટલોગ આવશે અને એના પછી એક બુક આવશે. તમે તમારા કસ્ટમર જ્યારે એન્ટ્રી કરે ને તમે એમને બેસવાનું કહો છો, એ બેસે ને એટલે 4-5 આવી બુક જે છે એમને આપો એટલે જોશે અને જોશે ને એનાથી તમને ખ્યાલ આવશે કે આ કસ્ટમર શું લેવા માંગે છે, કેટલા રેન્જમાં લેવા માંગે છે. અને પહેલા તો કસ્ટમરને અટેન્ડ કરવું ખૂબ મહત્વનું હોય છે કે કસ્ટમર આપણી પાસે આવે છે ને તો એમને એક વેરાયટીની ઝલક બતાવીએ, જેના કારણે કસ્ટમર ત્યાં થોમશે, બેસશે અને કહેશે કે આ સાડી આટલા રેટમાં જે જેમને જોઈએ છે એ રિક્વાયરમેન્ટ કરી શકે. એટલે આ બુકનું કામ બહુ મહત્વનું છે. આ બુકના થ્રુ તમે ઓનલાઈન પણ જઈ શકો છો, સોશિયલ મીડિયા પર સેલ કરી શકો છો સ્ટેટસ લગાવીને. આ તમે જોઈ શકો છો આવી રીતે કેટલોગ છે. આ 8 પીસનો પૂરો કોમ્બો છે. આ સાડી હું તમને એઝ ઇટ ઇઝ બતાવું છું. જે કલેક્શન તમે જોઈ રહ્યા છો એઝ ઇટ ઇઝ એવા જ કલેક્શન તમને અહીંયા જોવા મળવાના છે અને એ પણ હાવ સસ્તા ભાવમાં. ડિઝાઇનર કલેક્શન રહેવાના છે. મિત્રો પહેલી ગલતીની વાત કરીશું કે તમે બિઝનેસ કરવા માંગો છો, 1 લાખ 2 લાખ કાં તો 10-12 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો છો, પણ માર્કેટિંગ નું જે વિસ્તાર છે તમારું એ તમારા વિસ્તારમાં રિસર્ચ ન કર્યા વગર ડાયરેક્ટલી પરચેસિંગ કરવા માંગો છો અને પરચેસ કરી પણ રહ્યા છો, તો એમાં શું ભૂલ થઈ જાય ખબર તમને? કે તમે મોંઘી પ્રોડક્ટ ખરીદી લો, તમારા વિસ્તારમાં નહીં ચાલતી હોય એ પ્રોડક્ટ ખરીદી લો, તો શું થશે કે એ વેરાયટી વેચાણ જ નહીં થશે તો કેવી રીતે તમને એ કલેક્શન વેચીને પ્રોફિટ મળશે? સમજી ગયા? એટલે પહેલા તમારી માર્કેટિંગ કરો, તમારા માર્કેટમાં જાઓ, જુઓ કલેક્શન કેવા છે, ડિઝાઇન કેવા છે, શું રેટમાં એ લોકો વેચે છે, એ બધું અનુભવ લો અને એના પછી પરચેસિંગ કરો. ઠીક છે? બીજી ગલતી, તમે માર્કેટિંગ જ નહીં કરતા. એટલે કે અમારું નાનું કાઉન્ટર છે, હમણાંનું સમય એવું છે ને કે હાઈલી બધા સ્માર્ટ વર્ક કરવા માંગે છે અને જે લોકો કરે છે એમની બિઝનેસ આજે ટોપ લેવલ પર છે અને જે નહીં કરતા એટલે કે કેવા જૂના જમાનાની જેમ હવે જેમ ચાલે છે, કસ્ટમર આવતા છે, જોતા છે, લે છે, એવી રીતે ચાલતા હોય ને એ બિઝનેસ ક્યારેક ને ક્યારેક ફેલ પણ થઈ શકે છે. એટલા માટે આ સલાહ તમારા માટે છે કે તમે તમારા બિઝનેસને માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગમાં લઈ આવો અને એ લાવવા માટે કઈ મોટું જોખમ વાળું કામ નથી. તમારે પેજ બનાવવાનું છે, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એ બધા પેજ પર તમારા કલેક્શન રીલ્સ ના દોરાન કાં તો વિડીયો બનાવી શકો તો વિડીયોના. આજે અમે પણ તમારી પાસે કેવી રીતે પહોંચ્યા છે આ ડિજિટલ માર્કેટિંગના સહારે, તો તમે પણ આનો સહારો લઈ શકો છો. તમે બધી જ જાતની વેરાયટી રાખો છો, શું રાખો છો, જ્યાં સુધી કસ્ટમરને ખબર નહીં પડશે કસ્ટમર કેવી રીતે આવશે.
એટલા માટે તમે ડિજિટલ પ્લેટફોર્મનું યુઝ કરી લો, કારણ કે આવતા સમયમાં 2026, 27, 28માં બધું ડિજિટલ થઈ જશે તો ત્યારે તમને તકલીફ નહીં પડશે. ત્રીજી ગલતી તમારી એ પણ જણાવવાની છું, એના પહેલા એક સેમ્પલ જોઈ લઈએ. બ્રાસોનું બહુ મસ્ત સેમ્પલ આવેલું છે. આ તમે જોઈ શકો છો, સિરોસ્કી ડાયમંડનું કામ આવે છે લેસ બોર્ડરમાં. અહીંયા પણ તમને શાઇનિંગ લાઇનિંગ મળે છે અને બ્રાસોનું કામ છે એટલે બ્રાસો જેવું જ રહેવાનું છે. આ બ્રાસોની જે સાડી છે ને, નામથી વેચાણ થાય છે. કોઈ પણ ઓકેશનમાં પહેરો, કોઈ પણ ફંક્શનમાં પહેરો, ગમે ત્યાં તમે પહેરો ને એટલે એનું લુક આવે છે, કારણ કે આ બ્રાસોનું જે કામ છે ને એ એકદમ ખીલીને ઉભરીને સાડીમાં છલકે એવી રીતે કલેક્શન તમને અહીંયા જોવા મળવાના છે. આ બ્રાસોનું એક સેમ્પલ છે અને એક કેટલોગ બતાવું છું. બાકી ઘણા બધા છે બ્રાસોની અંદર વેરાયટી જોઈ શકો છો વિડીયો કોલના થ્રુ કાં તો પીડીએફ ફોટોના થ્રુ. આના કલર મેચિંગ તમે જોઈ લો, આવી રીતે બધામાં કલર મેચિંગ આવશે. કોઈ પણ પીસ તમને સિંગલ નહીં મળશે, સેટ વાઇઝ ખરીદી કરવી રહેવાની છે. અને આજના જે કોન્સેપ્ટ છે એ બોક્સ પેકિંગના છે. 203 રૂપિયાથી બોક્સ પેકિંગના વેરાયટી તમને અહીંયા જોવા મળવાના છે. તમે જોઈ શકો છો સરસ મજાની ડિઝાઇન છે, ડિજિટલ પ્રિન્ટનું પ્રોપરલી અહીંયા ગેટઅપ આપવામાં આવેલું છે અને એમાં પણ તમે શાઇનિંગ જોઈ શકો છો, ઝરીનું કામ છે. બોર્ડરમાં પણ તમને એકદમ ઝીણી મહારાની બોર્ડર આપવામાં આવેલી છે અને આ લહેરિયાના કામની સાથે તમને પ્રિન્ટ સાડી મળે છે વિથ 9 મીટરની બોર્ડર સાથે, 630 કટ સાથે, બોક્સ સાથે અને કેટલોગ આઇટમ રહેશે. એટલે આ રહી જો, આ બધી વેરાયટીઓ તમે એકદમ રિઝનેબલ ભાવમાં ખરીદી કરીને તમારા બિઝનેસમાં સારામાં સારું પ્રોફિટ મેળવી શકો છો. ત્રીજી ભૂલ એટલે તમારું પ્રોફિટ. ઘણા બધા લોકો એવું કરે છે, 100 રૂપિયાની સાડી, 200ની સાડી ડાયરેક્ટ 400માં, 600માં, એવી ડબલ માર્જિન કેવી રીતે થાય? પેલા સ્ટાર્ટઅપ તો કરો, પેલા જોવો તો ખરી કેવી રીતે માર્જિન લેવાની છે. બધા લોકો શું કરે કે ઘરમાંથી કોઈ રિલેશનમાં આવે તો ઓછા કિંમતમાં આપી દે તો ત્યાં એમને પ્રોફિટ ઓછું મળે, અને કોઈ નવા આવે કસ્ટમર તો ત્યાં શું કરે છે કે વધારે પ્રોફિટ લઈ લે, તો ત્યાં એ ભૂલ કરે છે. તો આ તમે તમારી જે ભૂલો છે ને એ પ્રોફિટના અંદર એ સુધારો. તમારું એક ફિક્સ પ્રોફિટ રાખો અને ફિક્સ રેટ રાખો. તમારા કસ્ટમર રિપીટ આવવા જોઈએ, ત્યારે જ તમારું રિટેલ કાઉન્ટર ચાલશે. રિટેલ કાઉન્ટર એટલે રિપીટ ટુ રિપીટ, રિપીટ ટુ રિપીટ કસ્ટમર તમારા પાસે આવે છે ને, તમારું સક્સેસફુલ વાળું બિઝનેસ થવાનું છે. આ જે કલેક્શન છે આ રિપીટ ટુ રિપીટ તમે પણ ઓર્ડર કરી શકો છો, કારણ કે આવા કલેક્શન છે કે રેગ્યુલર બેસિસમાં પણ યુઝ કરે છે લેડીઝો, અને કોઈને ભેટ આપ્યું હોય તો પણ યુઝ થાય છે, કારણ કે આમાં લેસ બોર્ડર પણ છે, ઝરીની લાઇનિંગ છે અને પ્રિન્ટનું કામ છે. અને સૌથી મહત્વનું, એકદમ લાઇટ વેટ રહેવાનું છે, હલકી સાડી રહેવાની છે, જે બધા જ લેડીઝોને કેરી કરવી એકદમ સરળ પડે. તો બધા જ એવા વિચાર કરે કે ભાઈ મને કંઈક નવું જોઈએ છે, પણ એવું જોઈએ કે હું 4-5 કામ પણ કરી શકું. બહુ હેવી સાડી હવે પસંદ કરતા નથી, એ ટાઈમ ગયો. હવેનો ટાઈમ એવો છે કે બધાને લાઇટ વેટના કલેક્શન જોઈએ, એકદમ રિઝનેબલ ભાવવાળા કલેક્શન જોઈએ. આ બંને વસ્તુ જો તમારા દુકાનોમાં હોય તો તમારા દુકાનોમાં રિપીટ કસ્ટમરની જે આવવાનું જવાનું રહેશે એ વધારેમાં વધારે રહેશે. ચાલો એક લાસ્ટ સેમ્પલ બતાવીશ. આ લાસ્ટ નથી, હજુ ઘણા બધા છે, પણ વિડીયોના મારફત હું તમને આ એક લાસ્ટ સેમ્પલ બતાવીશ. એમાં કલરફુલ ઓપ્શન તમે જોઈ શકો છો. આ સિફોનનું ફેબ્રિક રહેવાનું છે અને લેસ બોર્ડરમાં જે સિરોસ્કી ડાયમંડનું ટચઅપ આપેલું છે ને એ ડિફરન્ટ છે. આ સિરોસ્કી ડાયમંડ ડિફરન્ટ છે ને આ પણ ડિફરન્ટ છે. હવે આમાં ને આમાં શું ફરક છે? આમાં શાઇનિંગ આપેલી છે, આમાં શાઇનિંગ નથી. એટલે કપડા ક્વોલિટી અને જેવી રીતે એનામાં જે ડિટેલિંગ આપેલી છે એવી રીતે રેટ હોય, ક્વોલિટી વાળા રેટ, એ કલેક્શન મેન્ટેન કરો, જેનાથી તમારા કસ્ટમર રિપીટ આવશે, પ્રોફિટ વધારે મેળવી શકો છો. આપેલા નંબર પર વધુ માહિતી મેળવી શકો છો. મિત્રો, રાહ ન જોતા કોલ કરો, મેસેજ કરો અને વધુ માહિતી મેળવી લો. ચાલો આપણે પાછા મળીશું. ત્યાં સુધી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જય શ્રી કૃષ્ણ.